કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હું આપની સાથે ઝરમરિયા દર્શન મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી એન્ડ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે અભ્યાસ પદ્ધતિના સંદર્ભમાં મનોવિજ્ઞાનમાં એક સરસ મજાની અભ્યાસ પદ્ધતિ એટલે કે મુલાકાત અભ્યાસ પદ્ધતિ વિશે છે એ આજે આપણે સમજ છે મેળવવાના છીએ. તો ચાલો મિત્રો, મુલાકાત અભ્યાસ પદ્ધતિ અથવા તો મુલાકાત પદ્ધતિ તો કોને કહી શકાય? મુલાકાત પદ્ધતિ સૌપ્રથમ તમને ખ્યાલ આવે કે મુલાકાત એટલે તો કે આપણે મળવું, બરોબર? સામાન્ય ભાષામાં, ગુજરાતી ભાષામાં આપણે કહેવું હોય તો કે મળવું. કોની સાથે? કોઈ વ્યક્તિ સાથે, કોઈ જૂથ સાથે, બરોબર? તો એમની સાથે મળીને કોઈ પણ પ્રકારની છે વાતચીત કરતા હોઈએ છીએ. તો આ મુલાકાતના તો આપણને બે પ્રકારો આપેલા છે કે ઔપચારિક ને અનૌપચારિક, અથવા તો રચિત અને સંરચિત, બરોબર? એ રીતે પણ મુલાકાતના પ્રકારો આપવામાં આવેલા છે, પરંતુ આપણે એ રીતે પણ સમજવું જરૂરી છે કે જે અભ્યાસિક અથવા તો સૈદ્ધાંતિક દ્રષ્ટિકોણે તેમજ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણે જ્યારે પણ વાત કરવામાં આવતી હોય ત્યારે મુલાકાત પદ્ધતિ એ માત્ર ને માત્ર કહેવાય કે મનોવૈજ્ઞાનિક ક્ષેત્રે જ નહીં પરંતુ અન્ય ક્ષેત્રોમાં પણ આ પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. તમે જોતા હોય છો કે જીપીએસસી, યુપીએસસી જેવી ક્લાસ 1 અધિકારીની જે પરીક્ષાઓ હોય એમાં પણ એક મુલાકાત, અહીંયા આપણે એ મુલાકાત એટલે ઇન્ટરવ્યૂના સંદર્ભમાં મુલાકાત એટલે ઇન્ટરવ્યૂ જ કહી શકાય, બરોબર? એનો અર્થ અંગ્રેજીમાં ઇન્ટરવ્યૂ થાય. તો ઇન્ટરવ્યૂમાં તમે જોતા હોય છો કે કઈ રીતે છે એ પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે, કઈ રીતે છે વાતચીત કરવામાં આવતી હોય છે, કઈ રીતે તે સામેવાળા જે ઉમેદવાર હોય કે વ્યક્તિ હોય એના બિહેવિયર કે બોડી લેંગ્વેજને કઈ રીતે જોવામાં આવતું હોય છે, અને એના આધારે એ ચોક્કસ તારણો ઉપર છે અથવા તો એનું જે એનાલિસિસ છે એનું માર્કિંગ અથવા તો ગુણભારાંક આપણે કહીએ એનાલિસિસ કરવામાં આવતું હોય છે. તો આ મુલાકાત પદ્ધતિની જ્યારે વાત કરીએ તો મુલાકાત પદ્ધતિમાં મુખ્યત્વે આપણે સૌપ્રથમ શરૂઆત ક્યાંથી કરાય તો કે એની વ્યાખ્યાથી. આપણે આ ઉપર છેલ્લી વાત પ્રસ્તાવના સ્વરૂપે એ સમજ મેળવી કે કોને મુલાકાત કહી શકાય, વ્યક્તિ સાથે મળી એક્ઝામ્પલ આપણે લીધું કે કઈ રીતે. તો જ્યારે પણ આપણે વાત કરીએ કોઈ પ્રશ્નના સંદર્ભમાં સમજાવવા જઈએ ત્યારે પ્રસ્તાવના પછી વ્યાખ્યા. તો મુલાકાત અભ્યાસ પદ્ધતિ એટલે શું? તો અહીંયા વ્યાખ્યા આપણને આપવામાં આવેલી છે મનોવૈજ્ઞાનિકો દ્વારા કે મુલાકાત એ સામાજિક આંતરક્રિયાની પ્રક્રિયા છે. તમે જો અમે અંડરલાઈન કરી છે એનો મતલબ કે એ શબ્દ ખૂબ ઉપયોગી અને મહત્વનો હોય એ વ્યાખ્યા માટે પણ અને જે પદ્ધતિ છે એને સમજવા માટે પણ. તો મુલાકાત એ કેવી પ્રક્રિયા કીધું અહીંયા? આંતરક્રિયા. કોની સાથે? તો કે સામાજિક અથવા તો સમાજ. અને સમાજ એટલે તમને ખ્યાલ આવે કે આપણી આસપાસ અને રહેતા તમામ જે લોકો છે અને એ લોકો થકી જ એક સમાજ છે સુવિકસિત બનેલો છે. તો આ સામાજિક આંતરક્રિયાની વાત કરેલી કે સમાજમાં રહેતા લોકો અને લોકો સાથે તમે કઈ રીતે વાતચીત કરો છો, ક્યારે કરો છો, કેવી રીતે કરો છો અને કયા આયામોને ધ્યાનમાં રાખીને કરતા હો છો, તો એ બાબત છે એ સામાજિક આંતરક્રિયા થઈ. તો અહીંયા સ્પષ્ટ કીધેલું હોય કે મુલાકાત એ સામાજિક આંતરક્રિયાની પ્રક્રિયા છે. આ વ્યાખ્યા કોને આપેલી તો કે ગુડ અને હર્ટ દ્વારા છે આ વ્યાખ્યા છે તે આપવામાં આવેલી છે. તો ત્યાર પછી પણ એક બીજી વ્યાખ્યા, પ્રથમ વ્યાખ્યા થઈ, ત્યાર પછી બીજી વ્યાખ્યાની વાત કરીએ કે મુલાકાત એ એવી આંતરવૈયક્તિક પરિસ્થિતિ છે. મિત્રો, આ શબ્દ સમજવો ખૂબ જરૂરી છે. શું વાત કરીએ છે? આંતરવૈયક્તિક. કે આંતરવૈયક્તિક એટલે શું? તો બે શબ્દની આપણે સમજૂતી મેળવીએ કે આંતરવૈયક્તિક અને અંતરવૈયક્તિક. આ પહેલા પણ મેં જ્યારે લેક્ચરમાં મેં તમને જણાવેલું છે કે આંતરવૈયક્તિક એટલે શું. ખાલી આન અને અન બે જે કહેવાય ને કે બાબત વચ્ચે ઘણો બધો ડિફરન્ટ છે પડી જતો હોય છે. આંતરવૈયક્તિક એટલે એક વ્યક્તિ છે એ અન્ય વ્યક્તિ અથવા તો વ્યક્તિઓ સાથે જ્યારે વાતચીત કરતો હોય છે, બરોબર, તો એને આપણે આંતરવૈયક્તિક કહી શકાય. અને અંતરવૈયક્તિક એટલે વ્યક્તિ પોતે જ પોતાની જાત સાથે જ્યારે વાતચીત કરતો હોય છે તેને આપણે અંતરવૈયક્તિક, બરોબર, બાબત છે અથવા તો એ પ્રકારની પરિસ્થિતિ છે એ કહી શકાય છે. તો અહીં મુલાકાત એ એવી આંતરવૈયક્તિક પરિસ્થિતિ એટલે કે એક વ્યક્તિ અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરતો હોય છે એવી પરિસ્થિતિ છે જેમાં મુલાકાતી,
બરોબર, અહીંયા બે વ્યક્તિઓ આવશે, મુલાકાત લેનાર અને સામે રહેલો વ્યક્તિ છે એને આપણે ઉત્તરદાતા તરીકે ઓળખી શકાય. કયા નામથી? ઉત્તરદાતા. બરોબર, ઉત્તરદાતા તરીકે ઓળખી શકાય. એટલે કે જેમાં મુલાકાતી સંશોધનને લગતા, મુલાકાતી એટલે કે જે મુલાકાત લઈ રહ્યો છે તે, બરોબર, જે પ્રશ્નો પૂછી રહ્યો છે તે, એને મુલાકાતી કહી શકાય. સંશોધનને લગતા પ્રશ્નોના ઉત્તરો આપે છે. શું અહીં વાત કરવામાં આવેલી છે કે મુલાકાતી એટલે જે વ્યક્તિ છે મુલાકાત લઈ રહ્યો છે તે, સામે રહેલો કોઈ સંશોધક. હવે અહીંયા આપણે સમજીએ કે સંશોધક અને એની સામે હોય મુલાકાત લેનાર. સંશોધક છે એ મુલાકાતીને પ્રશ્ન પૂછશે, બરોબર. સંશોધક છે એ મુલાકાતીને પ્રશ્ન પૂછશે કે તમે કેટલું એજ્યુકેશન લીધેલું છે, તમારી ઉંમર કેટલી છે, તમારું જન્મસ્થળ શું છે, વગેરે બાબત. તેમજ આ બાબત શેના સંલગ્ન હોય તો કે હેતુ સંલગ્ન હોય, એ આપણે વાત કરીએ સમજમાં, બરોબર. એટલે આ મુલાકાત લેનાર છે તેને આપણે ઉત્તરદાતા તરીકે પણ ઓળખી શકાય છે. તો અહીંયા વાત કરી કે મુલાકાતી એવી આંતરવ્યક્તિક એટલે સંશોધક અને મુલાકાત લેનાર અથવા તો ઉત્તરદાતા વચ્ચેની એવી પરિસ્થિતિ છે કે જેમાં મુલાકાતી સંશોધનને લગતા પ્રશ્નોના ઉત્તરો આપે છે, બરોબર. એવા ચોક્કસ પ્રશ્નો હે નિર્માણ કરેલા હોય, તો એવા પ્રશ્નના જ્યારે ઉત્તરો આપે તો તેને આપણે શું કહી શકાય? મુલાકાત કહી શકાય છે. આ વ્યાખ્યા કોને આપી? તો કે કર્લિંગરે આપેલી, બરોબર. આ વ્યાખ્યા કોને આપેલી? કર્લિંગર. ત્યાર પછી આગળ વાત કરીએ તો કે સમજની એટલે અથવા તો એની લાક્ષણિકતાઓની વાત કરી શકાય. લાક્ષણિકતાઓ કે ભાઈ શું હોઈ શકે? તો કે હેતુ આધારિત પ્રશ્નો. કેવા હોવા જોઈએ પ્રશ્નો? હેતુ આધારિત હોવા જોઈએ. ત્યાર પછી એ પ્રશ્નો પૂછીને સામેવાળા વ્યક્તિને એવું થવું જોઈએ કે ના, આ ખરેખર આમાં કાંઈક નવું જાણવા જેવું છે, કાંઈક શીખવા જેવું છે, કાંઈક આપણને પણ કાંઈક આમાંથી કાંઈક માહિતી છે એ મળશે, એમાંથી પ્રેરણા પૂરી પડે, એવા પ્રકારના પ્રશ્નો છે એને પૂછવામાં આવતા હોય છે. પછી વાહિયાત પ્રશ્નો નહીં, તમે કેટલું ખાધું કે આ તે વગેરે પ્રશ્નો હોય એને પૂછવામાં આવતા નથી. માત્ર ને માત્ર જે હેતુ હશે સંશોધકનો કે ભાઈ આ વ્યક્તિ છે તો એ વ્યક્તિને શા માટે કોઈ પરિસ્થિતિ એને હેરાન કરે છે, કોઈ બાબત છે, કોઈ વ્યક્તિ છે એને હેરાન કરે છે, તો એનો એક હેતુ થાય કે એને વાંચન સંબંધી કોઈ સમસ્યા છે વગેરે બાબતો હોઈ શકે. તો એ હેતુને આધારે એને પ્રશ્નો છે એ નિર્માણ કરેલા હોય. અને પહેલા સૌપ્રથમ એને શું કરવામાં આવતું હોય છે? આપણે સૌ જાણીએ છીએ કે ઇન્ટરવ્યુમાં પણ ઘણી બધી એવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય. તમે એન્ટ્રી કરો અને એક્ઝિટ કરો ત્યાં સુધીની પ્રોસેસ, એટલે આપણે કહેવાય કે વર્બલ અને નોન વર્બલ કોમ્યુનિકેશન, તમામ જે કોમ્યુનિકેશનનું છે એ ઓબ્ઝર્વેશન થતું હોય, નિરીક્ષણ થતું હોય છે. તો અહીંયા પણ એ તમામ બાબતો એ સાથે સંકળાયેલી જ છે. આ સાથે જ અહીં વાત કરી લે કે બાહ્ય હાવભાવોને આધારે નિર્ણય લેવા માટે સક્ષમતા. કોને? તો કે સંશોધકને. ભાઈ સામે રહેલો વ્યક્તિ મુલાકાત લેનાર છે, ઉત્તરદાતા છે, એના ચહેરાના હાવભાવો, ઇવન જે પ્રશ્ન પૂછે એ સંશોધક, અને સામેવાળી વ્યક્તિ છે કેવા પ્રકારના ઉત્તરો આપે સમય દરમિયાન એના ચહેરાના હાવભાવો, બરોબર, એનું બોડી લેંગ્વેજ કેવી રીતે છે એ કહેવાય ને કે પ્રતિક્રિયા આપે છે. તો એના આધારે પણ છે સંશોધક શું કરી શકે? અમુક નિર્ણય સુધી પહોંચી શકે છે. ત્યાર પછી વાત કરીએ પ્રકારોની. બે પ્રકાર છે. પહેલો પ્રકાર તો કે ઔપચારિક મુલાકાત. ઔપચારિક. હવે ઔપચારિક મુલાકાત એટલે શું? સામાન્ય રીતે આપણે સમજવા જઈએ કે ઔપચારિક મુલાકાત એટલે એવા પ્રકારની મુલાકાત કે જેમાં વ્યક્તિ એટલે કે સંશોધક દ્વારા ઉત્તરદાતાને ચોક્કસ સમય, સ્થળ અથવા તો સ્થાન, બરોબર, એ નક્કી કરેલ હોય, તારીખ સહિત તમામ બાબતો નક્કી કરેલ હોય, એ જે મુલાકાતને આપણે ઔપચારિક મુલાકાત તરીકે ઓળખી શકાય છે. અને વર્સિસ આપણે વાત કરીએ તો કે એના વર્સિસ અનૌપચારિક મુલાકાત એટલે શું? તો કે અનૌપચારિક મુલાકાત એટલે કે જેમાં સંશોધક હોય કે એ ઉત્તરદાતાને કોઈ પણ પ્રકારનો સમય ન આપેલો હોય, કાંઈ જ ન હોય, આપણે કહેવાય ને કે સ્થાન પણ ન હોય, ગમે ત્યારે ગમે તે જગ્યાએ એઝ ઇટ ઇઝ મળી લે અને બે ઘડી વાત કરી લે, કોઈ હેતુ ન હોય એમાં સ્પષ્ટ, બરોબર, એ પ્રકારની બાબત એટલે અનૌપચારિક મુલાકાત. આપણે મિત્રને કોઈ જગ્યાએ ગયા હોય ને મળી લીધું, મળ્યા તો ત્યાં કાંઈ નક્કી નહોતું કે ભાઈ આપણે મળવાના હતા, વાત કરવાના,
બસ મળ્યા ને વાત કરી, બસ વાત કરીને પછી ટાટા બાય બાય આપણે કહી દીધું, તો એને આપણે અનૌપચારિક મુલાકાત કહી શકાય. અને ઔપચારિક મુલાકાત એટલે આપણે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ દેવા જવાનું તો ત્યાં ચોક્કસ સ્થાન, સમય અને તારીખ છે નક્કી હોય છે, તો એને આપણે ઔપચારિક મુલાકાત કહી શકીએ છીએ. ત્યાર પછી આપણે લાભની જ્યારે વાત કરીએ, મુલાકાત પદ્ધતિની જ્યારે લાભની વાત કરીએ તો મોટામાં મોટો લાભ એ પ્રશ્નાવલી પદ્ધતિની વિરોધાભાસ પદ્ધતિની વાત કરીએ તો પણ ભલે. પ્રશ્નાવલી પદ્ધતિમાં શું હતું કે અશિક્ષિત વ્યક્તિઓને આપણે પ્રશ્નાવલી આપી શકતા હોતા નહીં, પરંતુ મુલાકાત પદ્ધતિમાં નાના બાળકો હોય તો પણ ભલે અને અશિક્ષિત લોકો હોય તો પણ ભલે, એ સામે આવી ગયા પછી આપણે અમુક પ્રશ્નો પૂછવાના, આપણે જ પ્રશ્ન પૂછવાના, એને કંઈ વાંચવાનું નથી, બરોબર. આપણે જે પ્રશ્ન પૂછવાના એ પ્રશ્ન પૂછશું એના જવાબ ઓપ્શન, જેથી કરીને આપણે એમની જે માહિતી લેવાની સરળતાથી આપણને મળી જતી હોય છે. એટલે બાળક હોય તો પણ ભલે અને અશિક્ષિત વ્યક્તિ હોય તો પણ ભલે, એનું પણ આપણે ઓબ્ઝર્વેશન અને પ્રશ્નોના જવાબો થકી એ ચોક્કસ માહિતી છે એ પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે વિશ્વાસ સ્થાપી માહિતી, અહીંયા આપણે રેપોર્ટની વાત થાય, સાયુજ્યની વાત થાય, ઘણી બધી વાર એવું પણ બનતું હોય કે સંશોધક છે એ મુલાકાત લે. વિશ્વાસ સ્થાપી માહિતી એટલે કે કઈ રીતે, તો કે સાયુજ્ય સ્થાપવાની વાત કરેલી છે. સાયુજ્ય સ્થાપીને પણ આપણે સરળતાથી વિશ્વસનીય માહિતી એ પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે વાત કરીએ મર્યાદાની વાત કરીએ તો કે મર્યાદા શું છે, તો કે સમય, શક્તિ અને નાણાંનો ખર્ચ થઈ શકે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે પૂર્વગ્રહિત મુલાકાત અને કારણે અથવા તો પૂર્વગ્રહિત વિચારોને કારણે છે, સામેવાળા વ્યક્તિના વિચારો અથવા તો સંશોધકના વિચારોમાં કાંઈક એવા પરિવર્તન જોવા મળે તો એના કારણે સાચાની જગ્યાએ સારું પરિણામ આવી શકે છે. તો મિત્રો આજે આપણે સરસ મજાના પ્રશ્ન એટલે કે મુલાકાત પદ્ધતિ વિશે અભ્યાસ કર્યો, વ્યાખ્યા, બરોબર, એની સમજૂતી કે લાક્ષણિકતાઓની વાત કરીએ, તેમજ એના પ્રકારો ઔપચારિક, અનૌપચારિક અને લાભ અને મર્યાદા વિશે આપણે વાત કરી. જો મિત્રો તમને આ પ્રશ્ન સમજાઈ ગયો હોય અને તમને લાગ્યું હોય કે ના આ વિડીયોમાં આપણે કહેવાય ને લાઈક, સબસ્ક્રાઈબ અથવા તો શેર કરવા જેવું છે તો તમે કરી શકો છો, બરોબર. અને સાથે સાથે જ આ સિવાયના આપણે અન્ય વિડીયો પણ લાવીશું અને એ વિડીયોમાં પણ આપણે એવા પ્રશ્નોની ચર્ચા કરીશું કે જે તમને ભવિષ્યમાં અથવા તો કોઈ પરીક્ષામાં એ ઉપયોગી બની રહે. થેન્ક યુ ઓલ ઓફ યુ. જય હિન્દ, જય ભારત.